પ્રવેશ કરી રહ્યા છીએ। યમ માર્ગમાં કરેલા કર્મની કેવી ગતિ થાય છે, કયા પ્રકારના પાપ કર્મ કરવાથી કેવી શિક્ષા પ્રાપ્ત થાય છે, કયા કર્મ કરવાથી કયા નરકમાં ગતિ થાય છે, એ નરકમાં કેવા કષ્ટ સહન કરવા પડે છે વગેરેની સમજૂતી ભગવાને ગરુડજીના પ્રશ્ન કરવા ઉપર એમને આપી। ત્યારબાદ ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, કયા કર્મ કરવાને કારણે પ્રાણી યમ માર્ગે અને કયા કર્મ કરવાથી પ્રાણી વૈતરણી નદીમાં જાય છે, એ મારા ઉપર કૃપા કરી અને મને જણાવો। ભગવાન કહે છે કે જે જીવ હંમેશા રાત દિવસ સતત ન કરવાના પાપ કર્મોનું આચરણ કરે છે અને શુભ કર્મોનો, સત્કર્મોનો, સત્સંગનો વિરોધ કરે છે, એવા જીવોની નરકમાં ગતિ થાય છે। અને એ જ કારણથી એ અધર્મી જીવો એક ભયમાંથી મુક્ત થાય છે અને બીજા ભયમાં પડે છે। ભગવાન કહે છે કે યમ ધર્મરાજાનું જે નગર છે એના 4 દ્વાર છે। એમાંથી પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ આ 3 દ્વાર જે છે, આ 3 દ્વારથી ધાર્મિક લોકો પ્રવેશ કરે છે અને જે જીવ પાપી છે, અધર્મી છે, નાસ્તિક છે, દુરાચારી છે, એવા જીવો યમ ધર્મરાજાના નગરમાં દક્ષિણ દિશા તરફનો જે દ્વાર છે ત્યાંથી પ્રવેશ કરે છે। આ જ દક્ષિણ દિશા તરફનો જે દ્વાર છે એ માર્ગ ઉપર વૈતરણી નામની નદી આવે છે। હવે આ વૈતરણી નદીમાં એનું વર્ણન તો આપણે સાંભળ્યું કે આ નદી કેવી છે, શાના માટે આ નદીનું નિર્માણ કરેલું છે, આ નદીની અંદર શું છે, નદીની બહાર શું છે, એ બધું આપણે વિસ્તારપૂર્વક જાણ્યું। હવે આ નદીમાં કેવા જીવો જાય છે એનું ભગવાન ગરુડજીને વિસ્તારપૂર્વક કથન કરે છે, સંભળાવે છે। તો એક તો બ્રહ્મ હત્યા કરનારા, બીજું સુરાપાન કરનારા, મદિરાપાન કરનારા, ગાયોની હત્યા કરનારા, વૃષભ એટલે બળદની હત્યા કરનારા, સ્ત્રીઓની હત્યા કરનારા, સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરનારા, ગર્ભપાત કરાવનારા અને ગર્ભપાત કરનારા, પોતે કરેલા
જે પાપ કર્મ હોય એને ગુપ્ત રાખનાર. એક રૂપિયો પણ જો દાન કર્યો હોય તો માણસ એની તકતી લગાવડાવે છે. કોઈ મંદિરમાં, કોઈ આશ્રમમાં થોડા રૂપિયા જો દાન આપ્યું હોય તો પોતાના નામની તકતી લગાવતા હોય છે. પણ પાપ કર્મ કર્યું હોય એ મનુષ્ય હંમેશા ગુપ્ત રાખતો હોય છે. તો ભગવાન કહે છે કે પોતે કરેલા જે કુકર્મ છે એને ગુપ્ત રાખનારા એ પણ વૈતરણીમાં જાય છે. ગુરુદેવનું અપમાન કરનારા, બ્રાહ્મણોનું ધન પડાવી લેનારા, એ સિવાય સ્ત્રીઓનું અને બાળકનું ધન પડાવી લેનારા, આવા જે પાતકીઓ હોય છે એ વૈતરણી નદીમાં જાય છે. ઋણ કર્યું હોય, દેવું કર્યું હોય પછી ન ચૂકવનારા એ પણ વૈતરણીમાં જાય છે. વિશ્વાસ રાખી અને કોઈએ થાપણ મૂકી હોય એને પડાવી લેનારા એ પણ વૈતરણીમાં જાય છે. સંબંધમાં વિશ્વાસઘાત કરનાર, રસોઈ હોય, ભોજન હોય એમાં વિષ એટલે ઝેર નાખી અને મારી નાખનારા એ પણ વૈતરણીમાં જાય છે. નિર્દોષ મૂંગા પ્રાણીઓની હત્યા કરનારા એ પણ વૈતરણીમાં જાય છે. કોઈ ગુણવાન પુરુષ હોય, કોઈ મહાત્મા હોય, કોઈ સજ્જન પુરુષ હોય, એના ગુણોનું વર્ણન ન કરનારા, ઉપરથી એની ઈર્ષા કરનારા, એની મર્યાદા ન રાખનારા, એનો તિરસ્કાર કરનારા એ પણ વૈતરણી નદીમાં જાય છે. દુષ્ટ હોય, નીચ કાર્યો કરનાર હોય, એની સંગતિ કરનાર એ પણ વૈતરણી નદીમાં જાય છે. તીર્થોની નિંદા કરનારા, તીર્થયાત્રા કરવા માટે ગયેલા યાત્રાળુઓની નિંદા કરનારા, સજ્જન મનુષ્યો અને પોતાના માટે વંદનીય હોય એવા સજ્જનોની નિંદા કરનારા, ધર્મની નિંદા કરનારા, સત્કર્મની નિંદા કરનારા, પુરાણ, વેદ અને વેદાંતમાં દોષ જોનારા, પુરાણોમાં જે કંઈક પણ કહ્યું હોય એને સત્ય ન માનનારા, વેદો ઉપર શ્રદ્ધા ન રાખનારા અને નિરંતર વિચિત્ર પ્રકારનો સ્વભાવ રાખનારા, જેનું અને તેનું અપમાન કરી રાખનારા એ પણ વૈતરણી નદીમાં જાય છે. જે વાત શાસ્ત્ર સંમત હોય, અર્થાત શાસ્ત્રમાં જણાવેલી હોય એ વાતને ન માનનારા એ પણ વૈતરણીમાં જાય છે.
શાસ્ત્રમાં કહેલી પ્રત્યેક વાત એ સનાતન સત્ય હોય છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવાનો વિષય આવતો નથી. એમાં પણ જો શંકા કરે તો એ પણ વૈતરણીમાં જાય છે. માતા, પિતા, ગુરુ અને આચાર્ય અને એ સિવાય પોતાના માટે જે કોઈ પણ પૂજ્ય હોય તેઓનું અપમાન કરનારા, એમનો તિરસ્કાર કરનારા એ પણ વૈતરણી નદીમાં જાય છે. ઉચ્ચ કુળની સ્ત્રી હોય એને એની મર્યાદાથી નીચે ઉતારી એની પાસે નિંદનીય કાર્ય કરાવે એ પણ વૈતરણીમાં જાય છે. સ્ત્રીનો દ્વેષ કરનાર પતિવ્રતા સ્ત્રી હોય, શાસ્ત્રીમાં આવીને સદાય માટે મર્યાદાનું પાલન કરતી હોય, એવી સ્ત્રી સાથે પણ જો દ્વેષ ભાવ રાખવામાં આવે તો એ દ્વેષ ભાવ રાખનાર એ પણ વૈતરણીમાં જાય છે. બ્રાહ્મણોને આપવાનું કહી, કંઈક દાન આપવાનું કહી અને પછીથી ન આપનાર એ પણ વૈતરણીમાં જાય છે. દાન આપવાનો વિશ્વાસ ઉભો કરી અને પછી ન આપવું એને પણ ભયંકર પાપ કીધું છે. તો આવું કરનાર એ પણ વૈતરણીમાં જાય છે. દાન આપી જાહેરમાં સમાજની વચમાં દાન આપે અને પાછલા બારણેથી એ આપેલું પાછું લઈ લે તો આવું કરનાર એ પણ વૈતરણીમાં જાય છે. ગોચરની જમીન હોય જે ગાયોને ચરવા માટે હોય, એ જમીનને ખેડાય નહીં, એમાંથી અન્ન ઉત્પન્ન કરાય નહીં, આવું કરનાર પણ વૈતરણીમાં જાય છે. યમ ધર્મ રાજાનો જે ન્યાય છે એ ન્યાય બધા માટે એક સમાન છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા માટે એક સમાન છે. દરેક વર્ણને પોતાને લગતું કાર્ય ભગવાને સોંપેલું છે. હવે બ્રાહ્મણ હોય પણ જો એ ખાદ્ય પદાર્થનો વ્યાપાર કરે, અર્થાત ઘી, દૂધ, તેલ કે અનાજ કે અન્ય બીજા કોઈ ખાદ્ય પદાર્થનો જો વ્યાપાર કરે તો એ વ્યાપાર કરનાર બ્રાહ્મણ હોય તો પણ એ નરકમાં તો જાય જ છે, પણ સાથે સાથે વૈતરણી નદીમાં પણ જાય છે. બ્રાહ્મણનો જન્મ શા માટે? બ્રાહ્મણનો જન્મ વેદ ભણવા માટે છે, પુરાણોનો અભ્યાસ કરવા માટે છે, ધર્મનો પ્રચાર કરવા માટે છે. તો પોતાના ધર્મમાંથી વિમુખ થઈ અને બ્રાહ્મણ જો વ્યાપાર વૃત્તિ કરવા લાગે તો બ્રાહ્મણ હોવા છતાં પણ એને વૈતરણીમાં જવું પડે છે. શાસ્ત્રનું અધ્યયન જો છોડી દે અને અન્ય બીજા કર્મમાં પ્રવૃત્ત થાય તો એ બ્રાહ્મણને પણ નરક યાતના અને વૈતરણીની શિક્ષા અવશ્ય ભોગવવી પડે છે.
શૂદ્ર હોય અને વેદ મંત્રનું ઉચ્ચારણ કરે તો એ પણ વૈતરણીમાં જાય છે. બ્રાહ્મણની સ્ત્રી અને બ્રાહ્મણની કન્યા જો હોય એની સાથે વિષયાસક્તિ રાખવાનો વિચાર પણ જો કરે તો એ કરનાર વૈતરણી નદીમાં જાય છે. ભગવાન કહે છે ગરુડજીને કે હે ગરુડ, મેં તમને જે પાપો કહ્યા છે એ અને એ સિવાયના જે કર્મોની શાસ્ત્રોમાં નિંદા કરવામાં આવી છે એવા કોઈ પણ કર્મ જો જીવ કરે તો એ અવશ્ય વૈતરણી નદીમાં જાય છે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. પાપી જીવ સૌપ્રથમ તો યમ માર્ગમાં અનેક પ્રકારની શિક્ષાઓ, યાતનાઓ, કષ્ટ વગેરે સહન કરે છે, ભોગવે છે અને ત્યાર પછી એને વૈતરણીમાં નાખવામાં આવે છે. આ વૈતરણી નદી જે છે એ 21 પ્રકારના જે ભયંકર નરકો છે એના કરતા પણ વિશેષ છે. એ નરકો કરતા પણ ભયંકર છે આ નદી. અને માટે જ પાપી જીવને આ નદીમાં નાખવામાં આવે છે. જીવનકાળ દરમિયાન જેણે ગૌદાન કર્યું નથી, ગૌદાન કરવું જોઈએ, પણ અત્યારનો જે આ સમય છે આ સમયમાં ગૌદાન કરવું સૌ કોઈ માટે સહેલું નથી. તો એના બદલામાં એવું કરવું જોઈએ, દર મહિનામાં 11 આવતી હોય ત્યારે અથવા 12 તિથિ હોય ત્યારે અથવા તો જ્યારે પણ મનમાં વિચાર આવે ત્યારે ગૌ માતાને યથાશક્તિ ઘાસચારો અર્પણ કરવો જોઈએ. પછી પર્વના દિવસો આવતા હોય, મકર સંક્રાંતિ છે, વ્યતિપાત યોગ છે, આવો સમય જે આવતો હોય તો આવા દિવસોમાં ગૌદાન તો ન કરી શકીએ, પણ ગૌ માતાને ગૌગ્રાસ એટલે કે કોળિયો, તો ઘાસચારો તો અર્પણ આપણે અવશ્ય કરી શકીએ જ. તો એવું કરવું જોઈએ. જીવનનો કોઈ જ ભરોસો નથી. આજે જે વ્યક્તિને આપણી મુલાકાત થઈ હોય, આપણે આજે જે વ્યક્તિને મળ્યા હોઈએ એ જ વ્યક્તિ માટે કાલે માઠા સમાચાર પણ આવી શકે છે. આજે જેને મળ્યા હોઈએ આવતીકાલે એનો પેપરમાં ફોટો પણ જોવામાં આવે. કોઈ જ ભરોસો નથી જીવનનો. એટલા માટે જ એવું કીધું છે કે કલિયુગમાં દાન કરવાની અને સત્કર્મ કરવાની, કોઈ સારું કાર્ય કરવાની ઈચ્છા થાય, એ જે સમયે આ ઈચ્છા મનમાં પ્રગટ થાય એ જ સમયને ઉત્તમ શ્રેષ્ઠ મુહૂર્ત સમજી અને એ કાર્ય કરી નાખવું જોઈએ. અને પોતાના હાથે કર્યું એ સર્વશ્રેષ્ઠ છે. ગયા પછી પાછળ થશે કે નહીં થાય એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે પોતાના હાથે જ સત્કર્મ કરવું એ શ્રેષ્ઠ છે.
મનુષ્ય જન્મમાં સત્કર્મ કરવાનું તો શા માટે કરવાનું? તો પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે. આ જન્મમાં વિધાતાએ જેટલું ભોગવવાનું લખેલું છે એટલું તો જન્મની સાથે જ આપણે સાથે લઈને આવ્યા છે. આપણે ક્યાં ભગવાનને કહેવા ગયા હતા કે મને આ જ ઘરમાં જન્મ આપો, આ જ માતા પિતાને ત્યાં જન્મ આપો, કે જન્મ આપ્યા પછી મને આટલું સુખ આપજો, આવો બંગલો આપજો, આટલી ગાડીઓ આપજો, આટલા નોકર ચાકર આપજો વગેરે. એમાંનું કંઈ પણ આપણે વિધાતા પાસે માંગીને લઈને આવ્યા નથી. એ આપણા પ્રારબ્ધમાં જે હતું, આપણા કર્મને અનુસાર ભગવાને આપણને આપી દીધું છે. તો આ જન્મમાં જે આપણે ભોગવીએ છીએ એ તો આપણા પૂર્વજન્મોના કર્મને આધારિત આપણે ભોગવી રહ્યા છીએ. પણ પરલોકમાં જો સુખ જોઈએ, અહીંયા જે ભોગવ્યું છે એ જ જો પરલોકમાં પણ જોઈએ તો એના માટે આ જન્મમાં દાનાદિક કર્મ અવશ્ય કરવા જોઈએ, તો જ પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. એવું આ 2 દિવસથી, આગલા 2 દિવસથી આપણે એવું વારંવાર સાંભળ્યું છે. હવે 3 મહિના પછી, 3-3.5 મહિના પછી પુરુષોત્તમ માસ આવશે, જેને આપણે અધિક મહિનો કહીએ છીએ. તે એને અધિક મહિનો કહેવો જોઈએ નહીં, કારણ કે વધારાનો એ મહિનો થતો હતો માટે બધા જ દેવોએ એનો તિરસ્કાર કર્યો. ત્યારે ભગવાન નારાયણે સ્વયં પુરુષોત્તમ ભગવાને એને પોતાનું નામ આપી દીધું અને કારતક વગેરે 12 મહિના કરતા પણ એને શ્રેષ્ઠ બનાવી દીધો. આ પુરુષોત્તમ માસમાં શક્ય એટલો સમય ભગવાનની ભક્તિમાં કરવો, ભાગવતજીનું વાંચન કરવું, દેવાલયોમાં મંદિરોમાં દર્શનાર્થે જવું, તીર્થમાં જઈ અને સ્નાન કરવું, તીર્થમાં જઈ દેવ મંદિરોમાં જઈ દાન વગેરે કરવા, બ્રાહ્મણોને દાન આપવા. એવું પુરુષોત્તમ માસની વ્રત કથાના મહાત્મ્યમાં વર્ણન કરેલું છે કે પુરુષોત્તમ મહિનામાં જે સત્કર્મ કરવામાં આવે છે એની કોઈ ગણતરી બ્રહ્મા વગેરે દેવો પણ કરી શકતા નથી. એક મુઠ્ઠી પણ જો શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે તો અક્ષય ગણું દાન કરવાનું ફળ એ આ પુરુષોત્તમ માસ દરમિયાન પ્રાપ્ત થાય છે. જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય છે આ પુરુષોત્તમ માસની ભક્તિ કરવાથી. દર 3 વર્ષ બાદ પુરુષોત્તમ માસ આવે છે. એવું માની લેવાનું કે મારા માટે આ પુરુષોત્તમ માસ છેલ્લો છે, હવે પછી આવશે એ જોવા મળશે પણ ખરો કે નહીં. આ પુરુષોત્તમ માસ જાય તો ભલે જાય, હવે પછીનો જે આવશે એમાં કરીશું એવો વિચાર કરવો નહીં. જો ભગવાને આપણી ઉપર કેટલી બધી કૃપા કરી દીધી છે. 2020ની સાલને યાદ કરો, યાદ કરવા લાયક નથી એ સાલ. કોરોના નામની મહામારી આવી. આ મહામારી દરમિયાન એ 3-4 મહિનાનો જે સમય હતો એ કેટલો બધો વિચિત્ર સમય હતો. પુત્ર પિતાનો અગ્નિ સંસ્કાર કરી શકે નહીં, ભાઈ ભાઈનો કરી શકે નહીં, પતિ પત્નીનો કરી શકે નહીં, એક બીજાનું મુખ પણ કોઈ જોઈ શક્યું નહીં. અર્થીને ખભો પણ આપી શક્યા નહીં.
પણ ભગવાનની કૃપા જુઓ કે એમાંથી આપણે બાકાત રહી ગયા, આપણે બચી ગયા. એમાં યમરાજાનું જે લિસ્ટ હશે એ લિસ્ટમાં આપણું નામ આવ્યું નથી. એ જ ભગવાનની પરમ કૃપા છે. અને એ લિસ્ટમાંથી આપણું નામ જો ન હતી અને આપણે હયાત છીએ તો એવું સમજી લેવાનું કે ભગવાને કંઈક સારા કાર્ય કરવાના બાકી હશે માટે આપણને અહીં રાખ્યા છે. અને માટે બને એટલું ધર્મ કાર્ય વગેરે કરવું. ભગવાન ગરુડજીને કહે છે કે નરકમાં જનારા કોણ કોણ? તો એક તો ઈશ્વરને નહીં માનનારા, એટલે ભગવાનમાં શ્રદ્ધા નહીં રાખનારા, નાસ્તિક હોય એવા, અને પોતાની કુલ પરંપરાથી જે ધર્મ ચાલતો આવ્યો હોય એ ધર્મને પડતો રાખી અને બીજો ધર્મ અપનાવનારા, પોતાની વંશ પરંપરાથી જે ધર્મ ચાલતો હોય એ જ ધર્મ અને એનું જ અનુસરણ મનુષ્યએ કરવું જોઈએ. એ વંશ પરંપરા, કુલ પરંપરાના ધર્મને બાજુ પર મૂકી અને બીજા બધા નવા નવા ધર્મોમાં જઈ અને મનુષ્ય જે સમય વ્યર્થ ગુમાવે છે એના કારણે પણ એને નરકમાં જવું પડે છે. મનુષ્ય એવી ભૂલો કરે છે, પોતાની કુલ પરંપરાના ધર્મને પડતો મૂકે અને બીજા બધા ધર્મોમાં જઈ અને ચાદરો ચડાવે અને જ્યાંથી પોતાનું સારું થતું હોય ત્યાં જાય અને ત્યાં જે કંઈ પણ કરવાનું હોય એ આંખો બંધ કરીને કરી દે, પણ એનાથી કોઈ ફાયદો થતો નથી. ઉપરથી પોતાના પરંપરાના જે ઈષ્ટ આરાધ્ય દેવી દેવતાઓ હોય એ નારાજ થાય, પરિણામે દુષ્પરિણામ ભોગવવું પડે અને શરીર છૂટ્યા પછી નરકમાં પણ જવું પડે. પારકો ધર્મ એ ભય ઉત્પન્ન કરનાર છે, માટે ગમે એટલો ફાયદો દેખાતો હોય છતાં પણ પોતાનો ધર્મ છોડી અને પારકો ધર્મ અપનાવવો જોઈએ નહીં. આમ કરવાથી નરક અને વૈતરણીની યાતના ભોગવવી પડે છે. કુવા હોય જેમાંથી લોકોને જલ મળતું હોય, પાણી મળતું હોય, એવા કુવાઓને પૂરી દેનારા એ પણ નરકમાં અને વૈતરણીમાં જાય છે. તળાવને પૂરી દેનારા, વાવ પૂરી દેનારા, દેવ મંદિરોને તોડી નાખનારા, લોકોના ઘર તોડી નાખનારા, આ બધા જ નરકની યાતના ભોગવે છે. પોતાના પરિવારના સભ્યોને પડતા મૂકી અને મિષ્ટાન એકલો જ જે પુરુષ ખાય છે એ પણ નરકમાં જાય છે. એટલે તમે જુઓ કે ઘરનું મુખ્ય વ્યક્તિ જ્યારે કામ ધંધા અર્થે કે કોઈ કારણોસર બહાર ગામ જાય છે તો બહારગામથી જ્યારે પાછા પોતાને ઘેર ફરે એટલે ઘરના સભ્યો માટે કંઈક ખાવા લાયક વસ્તુ અવશ્ય લઈને આવે છે. બાળકો માટે, ઘરના વડીલો માટે વગેરે માટે. કારણ કે પોતે બહાર ગામ 4-5 દિવસ સુધી રહ્યા હોય તો ત્યાં જાત જાતની વાનગીઓ આરોગી હોય, ઘરના સભ્યોને તો એ લાભ મળ્યો ન હોય કારણ કે એકલા ગયા હોય. એટલે જ્યારે પોતાની ઘેર પાછા આવે તો ત્યાંથી કંઈકનું કંઈક મિષ્ટાન વગેરે લઈને આવે છે. પિતૃઓના તર્પણનો ત્યાગ કર્યો હોય, દેવોની પૂજાનો ત્યાગ કરનાર, યજ્ઞનો ત્યાગ કરનાર, આવા બધા જે અધર્મીઓ છે
એ પણ નરકમાં જાય છે અને વૈતરણીની શિક્ષા ભોગવે છે. એક ગામથી બીજા ગામ તરફ જવા માટે જે પુલ બનાવેલો હોય એ પુલને તોડી નાખનારા એ પણ નરકમાં જાય છે. રસ્તામાં જારી ઝાંખરા કાંટા ખીલા વગેરે રોપી દેનારા એ પણ નરકમાં જાય છે. ભગવાન શિવ, ભગવતી પાર્વતી, ભગવાન નારાયણ, સૂર્ય નારાયણ અને ભગવાન ગણેશજી અને સદગુરુ આમનું પૂજન ન કરનારા એ પણ નરકમાં જાય છે. શિવજી, માતાજી, ગણેશજી, સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ આ પંચાયત દેવ કહેવાય છે. આ પંચાયત દેવ દરેક ઘરમાં આ 5 દેવોનું પૂજન અવશ્ય થવું જોઈએ. ન કરનાર એ પણ નરકમાં જાય છે. 5 તત્વો છે, 5 તત્વના અધિષ્ઠાતા આ 5 દેવતાઓ છે. માટે એમની આરાધના, એમની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ન કરનાર એ પણ નરકમાં જાય છે. બ્રાહ્મણ હોય પણ નીચલી જાતિની સ્ત્રી સાથે જો વિષયાસક્તિ કરે તો એ બ્રાહ્મણ પણ નરકમાં જાય છે. 2 બ્રાહ્મણ વચ્ચે યુદ્ધ કરાવે, 2 ગાયો વચ્ચે યુદ્ધ કરાવે, 2 નંદી એટલે આખલાઓ વચ્ચે યુદ્ધ કરાવે તો આવું કરાવનાર એ પણ નરકમાં જાય છે. સ્ત્રીને રજો ધર્મ હોય ત્યારે સ્પર્શ કરવાને યોગ્ય નથી અને એવા સમયે જો વિષયાસક્તિ કરે તો પણ એ નરકમાં જાય છે અને વૈતરણીમાં જાય છે. અનાથ હોય એની ઉપર દયા ન કરનાર અને વાંક વિના કોઈને શિક્ષા કરનાર, દંડ આપનાર એ પણ નરકમાં જાય છે. સાધુઓનો, મહાત્માઓનો, મહાપુરુષો જે હોય, સિદ્ધ મહાત્માઓ હોય એમનો દ્વેષ કરનાર પણ નરકે જાય છે. ભોજનની આશા રાખી અને કોઈ બ્રાહ્મણ ભોજન કરવા માટે આવ્યા હોય એમને ભોજન ન કરાવનાર એ પણ નરકમાં જાય છે. વિશ્વાસનું વચન આપી અને એ વચન ન પાળનાર એ પણ નરકમાં જાય છે. હવે જે પ્રશ્ન મને તમે પૂછો તો હમણાં શરૂ થતા પહેલા, હવે એનો જવાબ અહીંયા આવે છે, ધ્યાનથી સાંભળો. કોઈ પણ જાતનું વ્રત કરવાનો, કોઈ પણ જાતની સેવા પૂજા કરવાનો સંકલ્પ કે નિયમ કરીએ અને પછી જો ઇન્દ્રિયો પોતાના વશમાં ન થાય અને એ સંકલ્પનું પાલન ન કરાય, એ નિયમ જો તૂટી જાય તો પણ નરકની યાતના ભોગવવી પડે છે. હું આ વ્રત કરીશ, હું 11 કરીશ, કે હું પૂનમ કરીશ, હું આઠમ કરીશ, કે હું બીજ કરીશ, એવો નિયમ લઈ લે, નક્કી કરી લે. 1 2 3 4 થાય અને પછી વચ્ચે કંઈક એવું આવે અને જો એ તૂટી જાય તો પણ નરકની યાતના ભોગવવી પડે. પણ એનો અર્થ એવો નથી કે 11 નહીં કરવી, કે બીજ નહીં કરવી, કે ચાંદ્રાયણ વ્રત નહીં કરવું, એવું નથી. કરવું, પણ જે દિવસે આ વ્રત હોય એ દિવસે બરાબર સંયમ રાખવો. વ્રતમાં એવું છે કે ઉપવાસ જે દિવસે હોય ને એ દિવસે કોઈ એવો સારો ખાવાનો પદાર્થ હોય એને જોઈ અને મોંમાં પાણી આવે ને તો એ વ્રત તૂટી ગયું કહેવાય.
પછી એવો વિચાર કરીએ કે આજે તો 11 છે, આજે નહીં, ફ્રીજમાં મૂકી દો, આપણે કાલે ચોક્કસ ખાઈશું. તો આવો જો વિચાર કર્યો હોય તો પણ એ વ્રત તૂટી જાય છે. એટલે કોઈ પણ એવો સંકલ્પ કર્યો અને સંકલ્પનું જો પાલન નથી થતું તો પણ નરકની યાતના છે. સંકલ્પ કરવો, નિયમ લેવો તો બરાબર 100 વખત વિચારીને લેવો. લીધા પછી વિચારવાનો સમય નથી. એટલે નિયમ લેતા પહેલા 100 વખત વિચાર કરી અને પછી એ નિયમ લેવો. બ્રહ્મ જ્ઞાન આપનારા, પુરાણોની કથા કહેનારા વ્યાસજી જે હોય, એટલે કે જે કથા સંભળાવતા હોય તે, એમને જે લોકો માનતા નથી એ પણ નરકમાં જાય છે. મિત્રનો દ્વેષ કરનાર એ પણ નરકમાં જાય છે. મિત્ર શબ્દ એ અડધો છે, આખો પૂરો શબ્દ છે ઈષ્ટ મિત્ર. ઈષ્ટ મિત્રનો અર્થ શું થાય છે? ઈષ્ટ એટલે કલ્યાણ કરનાર. તો જે વ્યક્તિ તમારું કલ્યાણ ઈચ્છે છે એને ઈષ્ટ મિત્ર કહેવાય છે. તો મિત્ર સાથે દ્વેષ કરનાર, કોઈની આશાનો ભંગ કરી દેનાર, એ પણ નરકમાં જાય છે. વિવાહમાં જનારા અથવા તો વિવાહ કરી અને પાછા ફરનારા, જાનૈયાઓને લૂંટનારા, લૂંટફાટ કરનારા, તીર્થયાત્રા માટે ગયેલા હોય એ તીર્થયાત્રીઓને લૂંટી લેનારા, એ પણ નરકમાં જાય છે. દેવ મંદિરની યાત્રા માટે ગયા હોય એ યાત્રાળુઓને કષ્ટ પહોંચાડનારા, એમને લૂંટી લેનારા, એ પણ નરકમાં જાય છે. ભગવાન કહે છે કે આવા જે પાપીઓ છે એમનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. જે પાપી જીવ ગામને આગ લગાડે, કોઈના ઘરને આગ લગાડે, બાગ બગીચામાં આગ લગાડે, તો આવું કૃત્ય કરનાર પણ નરકમાં જાય છે. આવું કૃત્ય કરનારાને એવો જ્યારે યમલોકમાં જાય ત્યારે ઉકળતા તેલની કઢાઈમાં એમને વારંવાર નાખવામાં આવે છે. એના બધા જ અંગો આ તેલમાં પડવાથી બળી જાય છે. ત્યારે એને આખા શરીરમાં બળતરા થતી હોય છે. ત્યારે છાંયડો આપવા માટે, છાંયડામાં આરામ કરવા માટે યમદૂતો એમને ક્યાં લઈ જાય છે? તો અસીપત્ર નામના વનમાં લઈ જાય છે. અસીપત્ર વનનું પહેલા જ દિવસે કથન થયું કે અસી એટલે તલવાર અને પત્ર એટલે પાંદડા. કરોડોની સંખ્યામાં એ વનની અંદર વૃક્ષો હોય છે, પણ બધા તલવારની ધાર જેવા પાંદડાવાળા વૃક્ષો હોય છે. તો ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં ગયા પછી પણ એનું શરીર વારંવાર પેલા પાંદડાઓથી ચીરાયા કરે છે. યમદૂતો કહે છે કે આ વનમાં શીતળ છાયા છે, તો અહીંયા આરામ કર, તારા શરીરના બધા અંગો બળી ગયા છે માટે. પણ ત્યાં આરામની તો વાત નથી, ત્યાં તો ઉપરથી વધારે વેદના મળે છે. અને આવું કૃત્ય કરનારા જે પાપી જીવો છે એમને જ્યારે તરસ લાગે ત્યારે યમદૂતો ઉકળતું તેલ પીવા માટે આપે છે. અને યમદૂતો કહે છે કે આ શીતળ એટલે ઠંડુ જલ છે, એને પી અને તારી તરસ છીપા. આવી બધી અનેક ભયંકર, અતિ ભયંકર યાતનાઓ આવા દુષ્કૃત્ય કરનાર પાપી જીવાત્માઓને યમલોકમાં અને 21 પ્રકારના જે ભયંકર નરકો છે એ નરકોમાં નિરંતર મળ્યા કરે છે. આવા બધા કષ્ટ જ્યારે
પરલોકમાં પાપી જીવને પડે ત્યારે ચારેય દિશામાં દ્રષ્ટિ કરે છે, જુએ છે અને એનો બચાવ કરનાર પોતાના કુટુંબીઓ અને સ્નેહીજનોને એ શોધતો હોય છે, પણ ત્યાં કોઈ એની નજરે પડતું નથી. એ ગમે એટલી રાડો પાડે, બૂમો પાડે, ચીસો પાડે, પણ એનો કોઈ પણ કુટુંબી કે સ્નેહી ત્યાં એનો બચાવ કરવા માટે આવી શકતો નથી. ભગવાન અંતે ગરુડજીને કહે છે કે આવા જે કૃત્યો કરનારા જીવો છે એ ભયંકર નરકમાં પ્રલયકાળ સુધી સડ્યા કરે છે અને પોતે કરેલા પાપ કર્મનો ભોગવટો ભોગવ્યા કરે છે. મહાપ્રલય સુધી એમનો છુટકારો આ નરકમાંથી થતો નથી. અને ભગવાન કહે છે કે ત્યાર પછી આ યમલોકની શિક્ષાઓને ભોગવ્યા પછી મારી જ આજ્ઞાથી એ ફરીથી પૃથ્વી ઉપર આવે છે. અને પૃથ્વી પર જ્યારે આવે ત્યારે વૃક્ષો, ઘાસ, પર્વતો, શિલાઓ વગેરેના રૂપમાં જન્મ લે છે. ઝાડીઓ હોય, વેલાઓ હોય, પર્વતો હોય, ઘાસ હોય, આ બધા એક જ સ્થળ ઉપર નિરંતર રહે છે, એટલે એને સ્થાવર જીવો કહેવામાં આવે છે. આ સ્થાવર જીવો જે છે, જે એક જ જગ્યા ઉપર વર્ષોના વર્ષો સુધી પડી રહે છે, એ બિલકુલ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યા પર એ જઈ શકતા નથી. કીડા, પશુઓ, પક્ષીઓ અને વિવિધ પ્રાણીઓ, મચ્છરો, દેવતા, આ બધું થઈ અને કુલ 84 લાખ યોનિઓ છે. પ્રત્યેક જીવને આ 84 લાખ યોનિઓમાં ભટકવું પડે છે. બધી જ યોનિઓમાંથી એનું ભ્રમણ થઈ જાય ત્યાર પછી એ ફરીથી મનુષ્યની યોનિમાં આવે છે. અને અત્યંત પાપ કર્મો કરી અને પાપ કર્મોનો ક્ષય થયા પછી ફરીથી જ્યારે મનુષ્ય યોનિમાં આવે ત્યારે સૌપ્રથમ તો એને ચાંડાલ વગેરે ઉતરતી યોનિમાં જન્મ મળે છે. અને એ જન્મમાં અગાઉ કરેલા જે પાપ કર્મો છે એ પાપ કર્મના ચિહ્નો એના શરીર ઉપર લઈ અને એ જન્મે છે. ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ, કયા કયા પાપ કર્મો કરવાથી કયા પ્રકારના ચિહ્નો મનુષ્યો લઈ અને જન્મે છે, એ કૃપા કરી અને વિસ્તારથી મને સંભળાવો. તો ભગવાન કહે છે કે જે બ્રહ્મ હત્યા કરનારો છે, જેણે બ્રહ્મ હત્યા કરી છે, એ બીજા જન્મમાં ક્ષય રોગી થઈ અને જન્મે છે. જે રોગમાંથી ક્યારે એને મુક્તિ મળતી નથી. જેણે ગૌ હત્યા કરી છે એ કમરથી વાંકો વળી ગયેલો અને જળ બુદ્ધિનો થઈને જન્મે છે. પુત્રીની હત્યા કરી હોય, કન્યાની હત્યા કરી હોય, એ કોળ રોગ લઈ અને જન્મે છે. અને એ પણ ઉતરતી એવી નીચલી કક્ષાની જાતિમાં ચાંડાલ વગેરેના ઘરમાં જન્મ લે છે. સ્ત્રીની હત્યા કરનાર, ગર્ભપાત કરનાર, એ ભીલની યોનિમાં, ભીલના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. અને એ જન્મમાં સદાય માટે રોગી થઈ અને રહે છે.
માંસ ભક્ષણ કરનાર, માંસ વગેરે ખાતા હોય, એ નરકની, વૈતરણીની યાતના, યમલોકની યાતના તો ભોગવે જ છે, પણ ત્યાર પછી જ્યારે મનુષ્ય યોનિમાં જન્મ મળે ત્યારે જન્મથી અંધ અને વિવિધ પ્રકારના રોગ લઈ અને જન્મે છે. ચામડીના રોગ વગેરે વિચિત્ર રોગ લઈ અને જન્મે છે. મદિરાપાન, સુરાપાન કરનાર, એના મોઢામાં જે દાંત છે એ કાળા રંગના દાંત લઈ અને જન્મે છે. બ્રાહ્મણ હોય અને જો એને માંસ ભક્ષણ કર્યું હોય, માંસ, મદિરા વગેરે એનું સેવન કર્યું હોય તો એને જલંધર નામનો રોગ થાય છે. મિષ્ટાન્ન બનાવ્યું હોય અને કોઈને ન આપતા પોતે જ જો ખાઈ જાય તો એને કંઠમાલનો રોગ થાય છે ને ગળું છેક છાતીની નીચે સુધીના ભાગ સુધી લટકી પડે છે. તે મિષ્ટાન્ન પોતાના ઘરમાં જો બન્યું હોય તો ઘરના સભ્યો ને આપે તો બરાબર જ છે, પણ એ સિવાય એ મિષ્ટાન્ન બને ને તેની સુવાસ, એની સુગંધ આજુબાજુમાં પણ જાય તો જ્યાં સુધી, જેટલા વિસ્તાર સુધી એની સુવાસ પ્રસરાય ને ત્યાં સુધીના 2-4 ઘરમાં એ વાડકી ઢાંકવી. એકલા જો ખાઈ જવામાં આવે તો એ પણ વિચિત્ર પ્રકારના રોગ લઈને જન્મ લેવો પડે છે. શ્રાદ્ધમાં, પોતાના ઘરમાં શ્રાદ્ધ હોય અને એ દિવસે કોઈને એઠું અન્ન જો ખવડાવ્યું હોય તો એને કરોળિયાનો રોગ થાય છે. પોતે જ બહુ જ્ઞાની છે એવું માની અને કોઈ બ્રાહ્મણનું અપમાન કર્યું હોય, કોઈ ગુરુદેવનું અપમાન કર્યું હોય, એવા નરકની યાતના ભોગવ્યા પછી જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે વાયુનો રોગ લઈ અને જન્મે છે. વેદ અને શાસ્ત્રની નિંદા કરનાર એમને પણ પાંડુ રોગ થાય છે. ખોટી સાક્ષી આપનાર એ બોબળો થાય છે. ભોજન કરવા માટે પંગત પડી હોય અને એ પંગતમાં રસોઈ પીરસવામાં જો પક્ષાપક્ષ કર્યો હોય, એટલે કે અમુક વ્યક્તિને એ અન્ન જો ન પીરસ્યું હોય તો આવું કરનાર એ આંખે કાણો થઈ અને જન્મે છે, અથવા એક આંખવાળો થઈને જન્મે છે. વિવાહ, 2 પરિવાર વચ્ચે વિવાહ સંબંધ થયા હોય અને એ વિવાહને તોડાવી નાખનાર એક હોઠ લઈ અને જન્મ લે છે. પુસ્તકોની જેણે ચોરી કરી હોય એ મનુષ્ય યોનિમાં જ્યારે ફરીથી આવે ત્યારે જન્મથી અંધ થઈ અને જન્મે છે. ગાયોને લાત મારી હોય, બ્રાહ્મણોને લાત મારી હોય, એ લુલા અને લંગડા થઈ અને જન્મ લે છે. અસત્ય ભાષાનો ઉપયોગ કરનાર, હંમેશને માટે જુઠ્ઠું બોલનાર એ તોતડો થાય છે, અને જુઠ્ઠું સાંભળનાર એ બહેરો થાય છે. કોઈને ઝેર આપી અને મારી નાખનાર એ જન્મથી જ ગાંડો થઈ અને જન્મે છે. માંસ ખાનાર એ હંમેશને માટે રોગિષ્ઠ રહે છે. હીરા, માણેક, રત્ન વગેરેની ચોરી કરનાર એ નીચ જાતિમાં જન્મ લે છે
અને અનેક જન્મો સુધી એ દરિદ્રતા ભોગવે છે અને એના નખ એ ખરબચડા હોય છે. કોઈ પણ પ્રકારની ધાતુની જો ચોરી કરી હોય તો નરક યાતના ભોગવ્યા પછી મનુષ્ય યોનિમાં જ્યારે એ આવે ત્યારે નિર્ધનના ઘરમાં જન્મ લે છે અને કદાય એ ધનવાન બની શકતો નથી. રાંધેલા અન્નની ચોરી કરનાર એ ઉંદરની યોનિમાં જન્મ મેળવે છે. અને અનાજની ચોરી કરનાર, ખેતરમાં પાક હોય એની ચોરી કરનાર એ તીડ બને છે. જલ એટલે પાણીની ચોરી કરનાર એ ચાતક પક્ષીની યોનિમાં જન્મ લે છે. ઝેરની કે ઝેરી પદાર્થની ચોરી કરનાર એ વીછીની યોનિમાં જન્મ લે છે. લીલા શાકભાજીની ચોરી કરનાર એ મોર પક્ષીની યોનિમાં જન્મ મેળવે છે. સુગંધિત પદાર્થોની ચોરી કરનાર એ છછુંદરની યોનિમાં જન્મ મેળવે છે. ફળ અને ફૂલની ચોરી કરનાર એ વાનરની યોનિમાં જન્મ લે છે. પગરખા એટલે ચપ્પલ, ઘાસ, લાકડા વગેરે અને કપાસ વગેરેની ચોરી કરનાર એ ઘેટાની યોનિમાં જન્મ લે છે. ભયંકર હિંસા કરી અને પોતાની આજીવિકા રળનાર, પછી વ્યાપારીઓને લૂંટી લેનાર, તીર્થયાત્રીઓને લૂંટી લેનાર, જંગલના હરણો અને બીજા પશુ પક્ષીઓનો શિકાર કરનાર એ બધા જ ઘેટા બકરાની યોનિમાં જન્મ લે છે. અને વારંવાર કસાઈને ત્યાં જાય છે અને વારંવાર કપાય છે. પરીક્ષા કર્યા વિનાનું અન્ન એ ખાવું જોઈએ નહીં. અન્ન પવિત્ર છે કે નહીં સૌ પહેલા એનું પરીક્ષણ કરવું જોઈએ અને ત્યાર પછી ભોજન કરવું જોઈએ. તો પરીક્ષા કર્યા વગરનું અન્ન ખાનાર એ ઉજ્જળ વનમાં વાઘ થાય છે, વાઘની યોનિમાં જાય છે. બ્રાહ્મણ હોય પણ જો એ ગાયત્રી જપ કરે નહીં, સંધ્યા વંદના કરે નહીં અને દેખાવ મોટા પંડિત જેવો બનાવી દે, પણ જો એ એના પોતાના ધર્મનું આચરણ જો કરતો ન હોય તો એ બગલાના રૂપમાં જન્મ લે છે. યજ્ઞ કરવાનો અધિકાર જેને ન હોય એની પાસે પરાણે યજ્ઞ કરાવે. સરળ ભાષામાં સમજાવું તો તમને આ નડે છે, તમને પેલું નડે છે, આમ કરાવો, આમ નહીં કરાવો તો આવું થશે, આ કરાવો, પેલું કરાવો, આવો હવન કરાવો, આવી શાંતિ પૂજા કરાવો, આવું કહી અને પરાણે જે બીજા પાસે યજમાન પાસે યજ્ઞ યાગાદી કર્મ કરાવે છે એને ગર્દભ એટલે ગધેડાની યોનિમાં જન્મ મળે છે. કોઈ સુપાત્ર બ્રાહ્મણ હોય જેને વિદ્યા અભ્યાસ કરવાની ઈચ્છા હોય એને વિદ્યા ન આપનાર એ બળદની યોનિમાં જાય છે. ગુરુદેવની સેવા ન કરનાર શિષ્ય એ પશુની યોનિમાં જાય છે. ગુરુદેવનો તિરસ્કાર કરનાર, બ્રાહ્મણોનો તિરસ્કાર કરનાર એ બ્રહ્મ રાક્ષસની યોનિમાં જાય છે. દરેક કથા શાસ્ત્રોનું વાંચન થતું હોય અને સાંભળવા માટે ગયા હોય
તો શ્રવણ કર્યા પછી એટલે સાંભળ્યા પછી યથાશક્તિ દાન કરવાનું કહે છે. આવું ન કરનાર એ શિયાળની યોનિમાં જન્મ મેળવે છે. આ નિયમ બધાને લાગુ પડે છે. કથા સંભળાવનાર પણ જો કોઈ કથા ચાલતી હોય ને સાંભળવા માટે એ ગયા હોય તો એમને પણ આ નિયમ લાગુ પડે છે. કોઈને ધિક્કારીને અથવા તામસ ભાવથી એટલે ક્રોધ કરી છણકા કરી અને જો દાન આપવામાં આવે તો આવું કરનાર એ જંગલમાં અજગરની યોની મેળવે છે. પોતાના મિત્ર સાથે દ્રોહ કર્યો હોય, મિત્રની ઈર્ષા કરી હોય, એનું અહિત કર્યું હોય તો એ ગીધની યોનિમાં જન્મ લે છે. વ્યાપારમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર વ્યાપારી એ ઘુવડની યોનિમાં જન્મ મેળવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ ભગવાને પોતાના દેહમાંથી વિરાટ સ્વરૂપમાંથી ઉત્પન્ન કરેલા છે. તો આ ચારેય વર્ણની જે નિંદા કરે એ કબૂતર અને હોલા પક્ષીની યોનિમાં જાય છે. કોઈને આશા બંધાવી અને પછી એનો ભંગ કરનાર એ પક્ષીઓની યોનિમાં જાય છે. માતા, પિતા, ગુરુ, ભાઈ અને કુટુંબીજનો, પરિવારજનો આમની સાથે દ્વેષ કરનાર એટલે કે એમનો તિરસ્કાર કરનાર નરકની યાતના ભોગવ્યા પછી વારંવાર માતાના ગર્ભમાં આવે છે અને ગર્ભમાં જ એનો નાશ થઈ જાય છે. એને આ સંસાર જોવા મળતો નથી. જે સ્ત્રી સાસુ તથા સસરાનો દ્વેષ કરે છે, એમનું અપમાન કરે છે, એમને અપશબ્દ બોલે છે, એમની સાથે ક્લેશ કંકાસ કરે છે, એ પાણીમાં રહેનારી જળ બને છે. જે સ્ત્રી સાસુ અને સસરાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એમને ધમકાવે છે, એ માથામાં રહેનારી એટલે કે વાળની અંદર સંતાઈને રહેનારી જૂ બને છે. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે અને બીજા પુરુષની સલાહ પ્રમાણે ચાલે છે એ ગરોળીની યોનિમાં જન્મ લે છે. પોતાના ગુરુ પત્ની હોય અથવા તો ગુરુના કુળની દીકરી હોય એ સદાય વંદન કરવાને યોગ્ય છે. એમની ઉપર કુદ્રષ્ટિ રાખનાર પુરુષ એ ઊંટ અને ગધેડાની યોનિમાં જન્મ લે છે. જે ઘરમાં સૂતક હોય એ ઘરનું અન્ન અને જલ એ ખાવા માટે અને પીવા માટે યોગ્ય નથી. જો કોઈ બ્રાહ્મણ હોય અને સૂતકના ઘરનું અન્ન ભક્ષણ કરે તો એ શ્વાનની યોનિમાં જાય છે, કૂતરાની યોનિમાં જાય છે. જે બ્રાહ્મણ અધમ દ્રવ્યથી, અધમ દ્રવ્ય એટલે પાપાચાર કરી અને ઉત્પન્ન કરેલું દ્રવ્ય, કોઈની જોડે છેતરપિંડી કરી અને લાવેલું દ્રવ્ય,
લૂંટફાટ કરી અને લાવેલું દ્રવ્ય ધન, આવા ધનથી જે બ્રાહ્મણ દેવ પૂજા કરાવે છે એ બ્રાહ્મણ કુકડાની યોનિમાં જાય છે. દેવ પૂજામાં, શ્રાદ્ધ કર્મમાં, યજ્ઞ યાગાદી કર્મમાં જે દ્રવ્ય વપરાય છે એ દ્રવ્ય ખૂબ જ પવિત્ર હોવું જોઈએ. અપવિત્ર એવું દ્રવ્ય અને ધન હોય એનાથી યજ્ઞ યાગાદી કે દેવ પૂજા કર્મ કરી શકાય નહીં. છતાંય જો કરાવે બ્રાહ્મણ તો એ અધમ એવા પ્રાણીઓની યોનિમાં જાય છે. મદ્યપાન કરે છે, મદિરાપાન કરે છે, એ નરકની યાતના ભોગવ્યા પછી રોગિષ્ટ થઈ અને વરુ, કૂતરા અને શિયાળની યોનિમાં જાય છે. સુવર્ણ, સોના ચાંદીની ચોરી કરનાર એ દરેક જન્મમાં ક્ષય રોગી થઈને જ જન્મે છે. ચાહે કોઈ પણ યોનિમાં એને જન્મ મળે, પણ એ યોનિમાં એને ક્ષય રોગ જ ભોગવવો પડે છે. ગુરુનું દ્રવ્ય હરણ કરનાર એ પણ અધમ યોનિમાં જાય છે. બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કરનાર એ યમ યાતના ભોગવ્યા પછી બ્રહ્મ રાક્ષસની યોનિમાં જાય છે. બ્રાહ્મણ સાથે છેતરપિંડી કરી અને એનું જે ધન, જે કોઈ વ્યક્તિ એનો ભોગવટો કરે એ એના સાતે કુળનો વિનાશ થઈ જાય છે. બ્રાહ્મણના ઘેરથી બળજબરીથી કરી અને જો દ્રવ્ય ધન લઈ લેવામાં આવે તો જ્યાં સુધી નક્ષત્રો એટલે કે આકાશમાં તારાઓ છે, જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર છે, ત્યાં સુધી એનો ક્યારે પણ ઉદ્ધાર થતો નથી. એની સાતે કુળનો, સાતે પેઢીઓનો સદાય નાશ થાય. ભગવાન કહે છે કે લોખંડનું ચૂર્ણ અને પથ્થરનું ચૂર્ણ કરી અને જો ખાવામાં આવે તો એ પચાવી દેવું સહેલું છે, પણ બ્રાહ્મણનું દ્રવ્ય પચાવવું જરા પણ સહેલું નથી. જેમ રેતી અને કાંકરાથી બનાવેલો રસ્તો સદાય માટે ઉપયોગી રહેતો નથી, એવી રીતે જ બ્રાહ્મણનું હરણ કરેલું દ્રવ્ય ક્યારેય ઉપયોગમાં લાગતું નથી. અને ઉપયોગ કરવામાં પણ જો આવે તો સાતે કુળનો વિનાશ થઈ જાય છે. બ્રાહ્મણ વેદ વિદ્યાનો જાણકાર હોય એને પડતો મૂકી અને કોઈ અજ્ઞાની અધમને જો દાન આપવામાં આવે તો એ પણ મહાદોષ લાગે છે. આવું કરનાર પણ અધમ યોનિમાં જાય છે. કારણ કે બળતો અગ્નિ જે હોય એમાં આહુતિ આપવામાં આવે છે, રાખોડામાં આહુતિ આપવામાં આવતી નથી. બ્રાહ્મણને આજીવિકા આપી હોય એટલે કે પૂર્વજોએ અમુક જમીન ખેડવા માટે બ્રાહ્મણને આજીવિકા માટે, ભરણ પોષણ માટે આપી હોય, પૂર્વજો આપી, દાન આપી અને જતા રહ્યા હોય અને પછી પાછળના વંશજો એ જમીન પાછી માગી લે અને પાછી લઈ લે, તો આવું કરનાર એ લંગડા કૂતરાની યોનિમાં જન્મ મેળવે છે. બ્રાહ્મણને વર્ષાસન આપવામાં આવે
તો 1,00,000 ગાયોનું પાલન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ વર્ષાસન આપી અને પછી પાછું લઈ લેવામાં આવે તો માંકડા, કૂતરા અને વાનરની યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે. ભગવાન કહે છે ગરુડજીને કે આ પ્રકારની યોનિમાં જન્મ મળવો એ મનુષ્યએ પોતે જ પોતાના કર્મો કરી અને મેળવેલો ગણાય છે. ભગવાન કહે છે કે આ બધું મારી માયાથી જ થતું હોય છે. જેમ કુવા ઉપર રેટ બાંધવામાં આવે, ચક્કર બાંધવામાં આવે, એમાં થોડા થોડા અંતરે માટલા બાંધવામાં આવે, ગળા બાંધવામાં આવે અને એ રેટને ગોળ ફેરવવામાં આવે એટલે એક ગળામાં પાણી ભરાય એ તુરંત બીજા ગળામાં, બીજા ગળામાંથી ત્રીજા ગળામાં, ત્રીજા ગળામાંથી ચોથા ગળામાં, આમ કરતા 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 એ ગળાનું પાણી પછી ખેતરમાં જતું હોય છે. એવી જ રીતે મારી માયાથી પોતપોતાના કર્મને આધીન થઈ અને જીવ નરકમાંથી પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વી ઉપર આવ્યા પછી દાન ન કરવાથી એ દરિદ્ર બને છે અને દરિદ્ર બને એટલે ધન મેળવવા માટે પાપ કરે છે. બસ આ જ ચક્ર ભગવાન કહે છે કે મારી માયાથી એ ચાલતું રહે છે. કર્મના બંધનમાંથી કોઈ પણ ભગવાન કહે છે મુક્ત થઈ શકતું નથી. ત્યાર પછી ગરુડજી ભગવાનને ફરી પ્રશ્ન કરે છે કે હે કેશવ, આપ કહો છો કે કર્મના આધીન થઈ અને જીવ નરક ભોગવ્યા પછી ફરીથી માના ઉદરમાં એટલે માતાના ગર્ભમાં આવે છે. તો ત્યાં આવીને પણ એ જીવ દુઃખ ભોગવે છે. તો માતાના ગર્ભમાં જીવ કઈ રીતે કષ્ટ ભોગવે છે, દુઃખ ભોગવે છે, એ કૃપા કરી અને મને કહો. ભગવાન કહે છે કે માતાના ઉદરમાં જીવનો ક્રમિક વિકાસ થતો હોય છે. અહીંયા ઇન્દ્રની બ્રહ્મ હત્યા અને સ્ત્રીઓને જે રજો દર્શન ધર્મ આવે છે દર મહિને, એ વિષયમાં સમજૂતી આપે છે. ઇન્દ્રદેવે વૃત્રાસુર નામના એક અસુરનો વધ કર્યો. અસુર હોવા છતાં પણ ભગવાન વિષ્ણુનો એ પરમ ભક્ત હતો. ત્વષ્ટા મહર્ષિએ યજ્ઞકુંડમાંથી એને ઉત્પન્ન કર્યો હતો ઇન્દ્રને મારવા માટે. ઇન્દ્ર અને વૃત્રાસુર બંનેનું યુદ્ધ થાય છે. કથા બહુ વિસ્તારમાં છે, ભાગવતજીમાં એનું વર્ણન છે. સંક્ષિપ્તમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ઇન્દ્ર અને વૃત્રાસુર બંનેનું યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં વૃત્રાસુર એના પ્રહારથી ઇન્દ્ર દેવ એ ધરતી પર પડી જાય છે. વૃત્રાસુર ઇન્દ્રદેવને કહે છે કે ઇન્દ્રદેવ ઊભા થાઓ અને મારી સાથે યુદ્ધ કરો, ડરશો નહીં. ભગવાન નારાયણ તમારા દેવતાઓના પક્ષમાં છે. મને ખબર છે કે અંતે વિજય તો તમારો જ થવાનો છે, કારણ કે ભગવાન સ્વયં તમારા પક્ષમાં છે. માટે મારી સાથે યુદ્ધ કરો. અને મારો નાશ કરી નાખો, મારી નાખો. પણ હે ઇન્દ્રદેવ, તમારે મને ક્યારે મારવાનો
તો જ્યારે યુદ્ધમાં લડતા લડતા મારું મન ભગવાન નારાયણમાં જતું રહે, ભગવાન નારાયણનું સ્મરણ કરવામાં મારું મન જ્યારે જતું રહે, ભગવાન નારાયણમાં હું મારું મન પ્રવૃત્ત થઈ જાય, લીન થઈ જાય, એ સમયે તમે મારો વધ કરી નાખો. એ જ પ્રમાણે થયું. ઇન્દ્રદેવે વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો વધ કર્યો. ઋષિ મુનિના માધ્યમથી, એમના જ પ્રયત્નથી યજ્ઞકુંડમાંથી વૃત્રાસુર ઉત્પન્ન થયો હતો. એટલે બ્રાહ્મણના ઉત્પન્ન કરવાથી, એ યજ્ઞમાંથી ઉત્પન્ન થયો હતો. એટલે ઇન્દ્રદેવને બ્રહ્મ હત્યા લાગી. બ્રહ્મ હત્યા લાગી એટલે ઇન્દ્રદેવે એને 4 ભાગમાં વહેંચી દીધી. એક ભાગ સ્ત્રીઓમાં વહેંચ્યો, બીજો અમુક વનસ્પતિઓમાં વહેંચ્યો, ત્રીજો હિંગમાં વહેંચ્યો, હિંગ જે આપણે રસોઈમાં વાપરીએ છીએ તે, અને ચોથો સમુદ્રમાં, સમુદ્રનું જે ફીણ થાય છે, સમુદ્ર ફીણ. આવી રીતે આ 4 ભાગમાં ઇન્દ્રદેવે બ્રહ્મ હત્યાની વહેંચણી કરી દીધી અને પોતે એમાંથી નિવૃત્ત થઈ ગયા, મુક્ત થઈ ગયા. તો જે ભાગ સ્ત્રીમાં વહેંચવામાં આવ્યો એ થકી જ સ્ત્રીને રજો ધર્મ ઉત્પન્ન થાય છે. રજો ધર્મ સ્ત્રીને પ્રાપ્ત થાય એટલે પહેલા 3 દિવસ છે એ સ્પર્શ કરવા માટે અયોગ્ય ગણાય છે. પહેલા દિવસે એ સ્ત્રી ચાંડાલીની ગણાય છે, બીજા દિવસે એ સ્ત્રી બ્રહ્મઘાતીની ગણાય છે, અને ત્રીજા દિવસે ધોબણ ગણાય છે. આ ચાંડાલીની વગેરેને સ્પર્શ કરવો એ પણ યોગ્ય નથી. નરકમાંથી આવી અને જે પાપી જીવ આ 3 દિવસની અંદર માતાના ઉદરમાં જો પ્રવેશ કરી જાય તો એ આ પૃથ્વી માટે અનેક પ્રકારના ઉત્પાત મચાવનારો એવો મહાપાપી થઈ અને જન્મ લે છે. માટે આ 3 દિવસ તેને સ્પર્શ કરવું વર્જ્ય ગણ્યું છે. ઈશ્વરની ઈચ્છાથી પોતાના કર્મોને આધીન થઈ અને ઉર્જા બિંદુના માધ્યમથી એ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. માતાના ગર્ભમાં બિંદુના સ્વરૂપથી પ્રવેશ કર્યા બાદ 1 રાત્રિ થાય એટલે એનું સંયોજન થાય છે. અહીંયા મારે અમુક શબ્દો બદલવા પડશે, અમુક વાક્ય પણ મારે બદલવું પડશે. જે પ્રમાણે લખાણ છે એ પ્રમાણે સીધે સીધું હું અહીંયા નહીં કહી શકું. ત્યાર પછી 5 રાત્રિ થઈ જાય એટલે વર્તુળ આકારનો એ ગર્ભ બને છે. 10 રાત્રિ થઈ જાય એટલે બોરનું જે ફળ છે એવું કઠણ થઈ જાય છે અને એ આકારનું બની જાય છે. અને સમય જતા પછી એ લંબ આકાર એટલે ઈંડા જેવો આકાર એનો થાય છે. એ જ ગર્ભને જ્યારે 1 મહિનો વીતી જાય ત્યારે માથાનો ભાગ એની માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. 2 મહિના થઈ જાય એટલે એને હાથ અને પગ વગેરે આવે છે. 3 મહિના થાય એટલે ગર્ભને નખ, વાળ, હાડકા અને ચામડી વગેરે આવે છે. ત્યાર પછી બીજા બધા જે અવયવો છે એ અવયવો ક્રમશર એ ગર્ભમાં આવે છે એટલે એને ક્રમિક વિકાસ કહે છે. પછી એમાં 4 માસ થઈ જાય એટલે વિવિધ પ્રકારની ધાતુઓ ઉત્પન્ન થઈ જાય છે.
5-5.5 મહિનાનો સમય આવે એટલે ગર્ભમાં બીજો જીવ પ્રવિષ્ટ થાય છે, એટલે એને ભૂખ અને તરસ લાગે છે અને એ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા શરૂ કરે છે. પછી એ માના ઉદરમાં ગર્ભમાં જમણી બાજુએ હલનચલન કરવાનો શરૂઆત કરે છે. સ્ત્રીએ જે કોઈ પણ પદાર્થો ગર્ભાવસ્થામાં ખાધેલા હોય એ બધા પદાર્થોથી એ ગર્ભમાં રહેલું જે શિશુ છે એને એના શરીરમાં બધી ધાતુઓ મળ્યા કરતી હોય છે. હવે માતાના ગર્ભમાં એ શિશુ ક્યાં આગળ હોય છે અને કેવા સ્થાન ઉપર હોય છે? તો એક તો માતાના ઉદરમાં જમણી બાજુ અને જ્યાં મળ અને મૂત્ર હોય છે એવા ભાગમાં એ જીવ રહેતો હોય છે, એટલે એને નિંદિત અવસ્થા કહેવામાં આવે છે. હવે એવા ભાગમાં એ રહેતો હોય એટલે એને કૃમિ હોય, બીજા કીડા વગેરે હોય એને ચટકા ભરતા હોય છે, એટલે એને ત્યાં પણ વેદના થતી હોય છે અને એટલે જ એને નરકવાસ કહેવામાં આવે છે. નરકમાંથી આવ્યો અને પાછું માતાના ગર્ભમાં પણ એને ફરીથી નરકવાસ જ ભોગવવો પડે છે. ગર્ભવતી સ્ત્રીએ ખાટા, તીખા, ખારા જેવા પણ પદાર્થો ખાધા હોય એ બધા પદાર્થો એના શરીરને, કોમળ શરીરને સ્પર્શ કરે. હવે તીખો પદાર્થ હોય અને સ્પર્શ કરે એટલે એ કોમળ ગર્ભ જે અંદર છે એને બળતરા ઉત્પન્ન થાય, એને ચટકા વાગે વગેરે વગેરે થાય. આ પ્રમાણે ગર્ભમાં રહીને પણ જીવ અનેક પ્રકારની પીડાઓ ભોગવે છે. 7 મહિના થાય એટલે ગર્ભમાં રહેલા એ જીવને આત્મ સાક્ષાત્કાર થાય છે, એટલે કે બ્રહ્મ જ્ઞાન આવે છે. બ્રહ્મ જ્ઞાન જ્યારે એને આવે છે ત્યારે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે અને કહે છે કે હે પ્રભુ, હે ગિરધર, હે હરિ, હું આપની શરણમાં આવ્યો છું, કેમ કે આપ આ જગતના, સમસ્ત જગતના આધાર છો, 14 બ્રહ્માંડના આપ અધિનાયક છો. હે પ્રભુ, આપની જ માયાથી મોહ પામી અને હું ફરીથી આ સંસારમાં આવવા માટે માતાના ગર્ભમાં આવી ચૂક્યો છું. હે પ્રભુ, આ સંસારમાં આવી અને અગાઉ મેં ઘણા બધા પાપ અને પુણ્ય કર્મ કર્યા. અંતે મારો દેહ એટલે કે મારું શરીર એ બાળી નાખવામાં આવ્યું. મેં જે ધન વગેરે ભેગું કર્યું હતું એના તો મારા કુટુંબીઓએ ભાગલા પાડી દીધા. પણ હે પ્રભુ, હવે જ્યારે પણ હું આ માતાના ગર્ભમાંથી છૂટીશ ત્યારે હંમેશને માટે આપનું જ ચિંતન કરીશ, આપની જ ભક્તિ કરીશ, સદાય આપનું ભજન કર્યા કરીશ, માયામાં પ્રવૃત્ત થવું નહીં. આપના ચરણોનું સ્મરણ કરીશ અને હું એવું ભજન કરીશ, એવી ભક્તિ કરીશ કે ફરીથી મારે આ અપવિત્ર માતાના ગર્ભમાં આવવું પડે જ નહીં. એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય એ પ્રમાણેની ભક્તિ હું કરીશ. કારણ કે હે પ્રભુ, આ મલ અને મૂત્રના ભાગમાં રહેવાથી ગંદકીના ખાડામાં હું પડ્યો છું અને માતાના ઉદરમાં જે જઠરાગ્નિ છે એ જઠરાગ્નિથી
હું બળ્યા કરું છું, માટે પ્રભુ જલ્દીથી મને અહીંથી બહાર કાઢો. હે પ્રભુ, મને આ દુઃખમાંથી ક્યારે મુક્ત કરશો? હે પ્રભુ, હું આપની શરણમાં આવ્યો છું. મારા ઉપર કૃપા કરો અને મને અહીંથી બહાર કાઢો. મારે આ સંસાર ફરીથી જોઈતો નથી. એક બાજુ આવી પ્રાર્થના કરે છે ગર્ભમાં આવેલો એ જીવ, અને બીજી બાજુ ભગવાનને એવી પણ પ્રાર્થના કરે છે કે પ્રભુ, જ્યાં સુધી હું આ ગર્ભમાં છું ત્યાં સુધી હું સુરક્ષિત છું. જેવો હું આ ગર્ભમાંથી બહાર આવીશ એટલે માયામાં સપડાઈ જઈશ અને ન કરવાના કાર્યો કરીશ, પાપ કર્મ વગેરે કરીશ. માટે હે પ્રભુ, હું અહીં જ બરાબર છું, મને અહીંથી બહાર કાઢશો નહીં. બે પ્રકારની પ્રાર્થના જીવ ભગવાનને કરે છે. આમ કરતા કરતા 10 મહિના પૂરા થવા નજીક આવે છે. એટલે જે બ્રહ્મ જ્ઞાન એ જીવને માતાના ગર્ભમાં થયું હતું, એ બ્રહ્મ જ્ઞાન એનું નષ્ટ પામે છે. અને પછી વાયુનો ધક્કો લાગવાથી માથાના ભાગથી એ માતાના ગર્ભમાંથી આ સંસારમાં આવે છે. ત્યાર પછી પણ પોતે બોલવા માટે કે પોતે કોઈને કંઈક કહેવા માટે અસમર્થ હોય છે.